हेलो फ्रेंड्स, पूजा विद्यालय ऑनलाइन टीचिंग अंग्रेजी विषय ધોરણ 11 અને 12 કોમર્સ અને સાયન્સમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે રનિંગ ટોપિકમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટના ટોપિકમાં ભાગ નંબર 13 નો અભ્યાસ કરીશું। કયો રનિંગ ટોપિક છે મિત્રો? ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ ચાલે છે મિત્રો આપણે, બરાબર। એમાં શરૂઆતમાં આપણે નિયમ જોયા, ત્યાર પછી સેન્ટેન્સ, અને ત્યાર પછી આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં એક પેરેગ્રાફ આપણે જોયો હતો, અને મેં તમને હોમવર્કમાં પણ એ પેરેગ્રાફ લખવા આપ્યો હતો, બરાબર મિત્રો। તો પાર્ટ 13મા ભાગમાં આપણે મિત્રો આજે થોડાક વધુ પેરેગ્રાફ ને ઇનડાયરેક્ટ સ્પીચમાં કન્વર્ટ કરતા શીખીશું, બરાબર। અત્યાર સુધી આપણે વાક્યોને પેરેગ્રાફ જોયા છે મિત્રો। એક પેરેગ્રાફ આપણે લાસ્ટ લેક્ચરમાં જોયેલો, આજે આ લેક્ચરમાં બીજો એક પેરેગ્રાફ જોઈએ છીએ, 2-3 પેરેગ્રાફ। તો પેરેગ્રાફ નંબર 2 મિત્રો જોઈ લો। પહેલાં પેરેગ્રાફ તમારે શાંતિથી વાંચવાનું, પેરેગ્રાફ વાંચ્યા પછી બોલના સાંભળના નક્કી કરવાનું, અને ત્યાર પછી અલગ અલગ પ્રકારના વાક્યોને ગ્રામરની ભાષામાં ઓળખીને નિયમ પ્રમાણે તમારે ઇનડાયરેક્ટ સ્પીચમાં કન્વર્ટ કરીને જવાબ પેરેગ્રાફમાં જ લખવાનો રહેશે, બરાબર। એ તો તમને ખ્યાલ આવી ગયો। ચલો જોઈ લો પેરેગ્રાફ બીજો જોઈએ આપણે। મધર સેડ, વોટ આર યુ ડુઈંગ ઇન ધીસ રૂમ નાઉ? મધર સેડ, વોટ આર યુ ડુઈંગ ધીસ સ્પીચ ઇન ધીસ રૂમ નાઉ? મોના સેડ, આઈ એમ વોચિંગ ધ serial on TV. Mother said, don't waste your time in watching TV serial. You are in the HSC class. Mona said, sorry mummy, I will use every minute for my study from today. આ રીતના 4 ડાયલોગ મધર અને મોના વચ્ચેના આપણને આપેલા છે। હવે પહેલું વાક્ય બોલનાર કોણ છે મિત્રો? તો મધર। સાંભળનાર કોણ છે? મોના। વાક્ય જોઈએ તો વોટ આર યુ ડુઈંગ ઇન ધીસ રૂમ નાઉ? કયા પ્રકારનું વાક્ય થયું? તો પ્રશ્નાર્થ વાક્ય। મિત્રો, પ્રશ્નાર્થ વાક્ય 2 પ્રકારના છે, WH વાળા અને WH વગરના। તો આ કયા પ્રકારનું થયું? WH વાળું પ્રશ્નાર્થ વાક્ય થયું। એનો નિયમ મિત્રો યાદ કરો તો નિયમમાં બોલનાર, આસ્ક્ડ સાંભળનાર, આપેલ WH શબ્દ, પ્રશ્નાર્થ વાક્યનું વિધાન, અને ત્યાર પછી એનું ઇનડાયરેક્ટ। યાદ આવી ગયો નિયમ? તો જોઈએ, બનાવીએ પેલું વાક્ય ઇનડાયરેક્ટ સ્પીચમાં। તો મધર આસ્ક્ડ મોના વોટ? મધર આસ્ક્ડ મોના વોટ? વિધાન બનાવી લે, આર યુ ને યુ આર થઈ જશે। યુ સાંભળના પણ મોના એટલે સી, એમીજાનું વોચ કહેવાય એટલે સી જોડે વોચ, ડુઈંગ આઈંજનું આઈંજ રહેશે, ઇનું ઇન, ધીસનું ધેટ, રૂમનું રૂમ, અને નાવનું ધેન થશે મિત્રો। તો પૂરું વાક્ય સમજીએ તો મધર આસ્ક્ડ મોના વોટ સી વોઝ ડુઈંગ ઇન ધેટ રૂમ ધેન, અને ફૂલ સ્ટોપ। કોઈ પણ વાક્ય હોય, પ્રશ્નાર્થ હોય કે ઉદ્ગાર હોય, દરેક વાક્યનું ઇનડાયરેક્ટમાં હંમેશા ફૂલ સ્ટોપ, પૂર્ણ વિરામ આવે છે। થઈ ગયું વાક્ય પહેલું। મધર આસ્ક્ડ મોના, અથવા મોનાઝ મધર લખવું તો લખી શકો મિત્રો। મોનાઝ મધર લખો તો બી ચાલશે, અને એકલું મધર લખશો તો બી વેલિડ કહેવાય। એટલે મધર આસ્ક્ડ મોના વોટ સી વોઝ ડુઈંગ ઇન ધેટ રૂમ ધેન. મોના સેડ આઈ એમ વોચિંગ ધ સિરિયલ ઓન ધ ટીવી. હવે આ વાક્ય આપ્યું છે, ઉપરના પ્રશ્નનો જવાબ છે મિત્રો, પણ જવાબ શું છે? વિધાન વાક્ય રૂપે આપેલો છે। આ પૂર્ણ જવાબ નથી, પૂર્ણ જવાબ એટલે વિધાન વાક્ય થયું। વિધાન વાક્યનો નિયમ બોલો મિત્રો। બોલનાર
ટોલ અથવા રિપ્લાઇડ. આમાં ટોલ નહીં લે કેમ કે ઉપરના પ્રશ્નનો શું થયો જવાબ, એટલે ટોલના બદલે આપણે રિપ્લાઇડ. સાંભળનાર સંયોજક તરીકે ધેટ અને આપેલ વાક્યનું ઇનડાયરેક્ટ. તો એનો જવાબ બનશે મિત્રો મોના રિપ્લાઇડ હર મધર ધેટ. હર લખો તો વધારે બેટર, એકલું મધર લખો તો બી ચાલે, પણ હર લખો તો વધારે સારું. એટલે મોના રિપ્લાઇડ હર મધર ધેટ. આ એટલે બોલના પ્રમાણે મોના છોકરી એટલે સી, એ એમનું થશે વોચ, એટલે સી વોઝ વોચિંગ ધ સિરિયલ ઓન ધ ટીવી. એટલે જવાબ શું થાય મિત્રો? તો મોના રિપ્લાઇડ હર મધર ધેટ સી વોઝ વોચિંગ ધ સિરિયલ ઓન ધ ટીવી. થર્ડ સેન્ટેન્સ મિત્રો, મધર સેડ ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ ઇન વોચિંગ ટીવી સિરિયલ, યુ આર ઇન ધ HSC એક્ઝામ. કેટલા વાક્યો છે મિત્રો? તો 2 વાક્યો છે. પેલું કેવા પ્રકારનું વાક્ય છે? તો ડોન્ટથી શરૂ થતું આજ્ઞાર્થ વાક્ય. ત્યાર પછી યુ આર એટલે વિધાન વાક્ય. તો પેલું આજ્ઞા છે તો આપણે આજ્ઞાર્થ વાક્યના નિયમ યાદ કરીએ મિત્રો. તો બોલનાર, પછી અર્થ પ્રમાણે રિપોર્ટિંગ વર્બ આવે. વિનંતી હોય તો રિક્વેસ્ટેડ, હુકમ હોય તો ઓર્ડર, સલાહ હોય તો એડવાઇઝડ, બરાબર, સૂચના હોય તો ઇન્સ્ટ્રક્ટેડ. આવા પ્રકારના રિપોર્ટિંગ વર્બ આપણે આવે. ત્યાર પછી સાંભળનાર ટુ અને ડોન્ટ હોય તો નોટ ટુ કન્જક્શન તરીકે. અને ત્યાર પછી વાક્યનું ઇનડાયરેક્ટ. તો ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ ઇન વોચિંગ ટીવી સિરિયલ. તો માતાએ શું કર્યું? સલાહ આપી મિત્રો, બરાબર, કે ટીવી સિરિયલ વોચ કરવામાં તમે સમય બરબાદ કરશો નહીં. એટલે સલાહ થઈ. એટલે મધર એડવાઇઝડ મોના નોટ ટુ વેસ્ટ, નોટ ટુ વેસ્ટ યોર. સાંભળના પ્રમાણે મોના છોકરી એટલે હર ટાઈમ ઇન વોચિંગ ટીવી સિરિયલ. બરાબર. શું થયું? મધર એડવાઇઝડ મોના નોટ ટુ વેસ્ટ હર ટાઈમ ઇન વોચિંગ ટીવી સિરિયલ. એન્ડ કેમ મૂક્યું મિત્રો? તો બીજું જ્યારે વાક્ય એક જ વ્યક્તિ 2 બોલે તો બીજા વાક્યને આપણે એન્ડ સંયોજકથી જોડવાનું અને એના નિયમ પ્રમાણે પાછો ઇનડાયરેક્ટ બનાવવાનું. યુ આર વિધાન વાક્ય થયું. તો વિધાન વાક્ય નિયમ મિત્રો શું છે? બોલનાર, ટોલ, સાંભળનાર ધેટ અને એનું ઇનડાયરેક્ટ. પણ જો બીજું વિધાન વાક્ય હોય તો ઝડપી ઇનડાયરેક્ટ આપણે માટે એક નિયમ તમને શીખવાડેલો છે કે એન એડેડ ધેટ પણ તમે લખીને ઇનડાયરેક્ટ બનાવી શકો છો. તો એન એડેડ ધેટ, બરાબર, એન એડેડ ધેટ યુ મોના સાંભળ સી, આરનું વોચ કે વેર એટલે સી જોડે વોચ, એટલે એન એડેડ ધેટ સી વોઝ ઇન ધ HSC ક્લાસ. એટલે આખું એક સળંગ વાક્ય થયું મિત્રો કે મધર એડવાઇઝડ મોના નોટ ટુ વેસ્ટ હર ટાઈમ ઇન વોચિંગ ટીવી સિરિયલ એન્ડ એડેડ ધેટ સી વોઝ ઇન ધ HSC ક્લાસ. આ રીતે એનો જવાબ થયો મિત્રો. ત્યાર પછી ચોથું વાક્ય મિત્રો, મોના સેડ સોરી મમ્મી, આઈ વિલ યુઝ એવરી મિનિટ ફોર માય સ્ટડી ફ્રોમ ટુડે. આમાં કેટલા વાક્યો દેખાય મિત્રો? તો 2 વાક્યો. પહેલા વાક્યમાં સોરી શબ્દ આપ્યો છે, એટલે કયા પ્રકારનું વાક્ય થયું? તો અર્થપૂર્ણ શબ્દ. હવે અર્થપૂર્ણ શબ્દ માટે આપણે નિયમ આગળ તમને શીખવાડ્યો છે કે બોલનાર, એપોલોગાઇઝડ અને સાંભળનાર, બરાબર. અને મમ્મી શબ્દ છે એ શબ્દ આપણે દૂર કરીશું, બરાબર, કારણ કે મધર એટલે મમ્મી થાય, એટલે બોલનાર, એપોલોગાઇઝ અને સાંભળનાર. ત્યાર પછી બીજું જે વાક્ય છે વિધાન છે, અને વિધાનનો નિયમ આપણે આગળ જોયો તે પ્રમાણે એન એડેડ ધેટથી બનાવવો તો એ બી બનાવી શકાય, અને બોલનાર, ટોલ, સાંભળનાર ધેટથી બનાવવું હોય તો પણ મિત્રો તમે બનાવી શકો છો. તો જોઈએ ઇનડાયરેક્ટ કઈ રીતે બને છે. તો મોના એપોલોગાઇઝડ હર મધર, બરાબર, મોના એપોલોગાઇઝડ હર મધર એન્ડ એડેડ ધેટ, આ બોલના પર મોના એટલે સી, વિલનું મિત્રો શું થશે? વુડ. તો એન્ડ એડેડ ધેટ સી વુડ યુઝનું યુઝ આવશે મિત્રો, કેમ કે મોડલ ઓક્ઝિલરી પછી હંમેશા V1 મૂળ ક્રિયાપદનું રૂપ આવશે. એટલે એન્ડ એડેડ ધેટ સી વુડ યુઝ એવરી મિનિટ ફોર માય, બોલના પ્રમાણે મોના એટલે હર સ્ટડી ફ્રોમ, અને ટુડેનું મિત્રો સમયદર્શક શબ્દ છે એટલે ધેટ ડે, બરાબર. તો પૂરું વાક્ય જોઈ લે મિત્રો ફરીથી. તો મોના એપોલોગાઇઝડ હર મધર
and added that she would use every minute for her study from that day. આ રીતે આખો પેરેગ્રાફનું ઇનડાયરેક્ટ બનશે અને આ પ્રમાણે 1 by 1 નિયમ પ્રમાણે વાક્યો જોતા જાઓ અને નિયમ પ્રમાણે ઇનડાયરેક્ટ બનાવો અને પેરેગ્રાફ રૂપે જવાબ લખશો. બરાબર. ત્રીજા પેરેગ્રાફની મિત્રો વાત કરીએ. બધા અલગ અલગ પ્રકારના વાક્યો લીધેલા છે અલગ અલગ પેરેગ્રાફમાં, જેથી કરીને તમને બધા પ્રકારની વાક્યોની પ્રેક્ટિસ થઈ શકે મિત્રો. ત્રીજા પેરેગ્રાફની વાત કરો તો, ડુ યુ વોન્ટ ટુ ગો આઉટ વિથ મી મિલ્કી? આનંદ સેડ. યસ. વેર શેલ વી ગો? સેડ મિલ્કી. વી વિલ ગો ટુ ધ સી શોર. પ્લીઝ હરી અપ, said he. What a wonderful idea. Let's visit Juhu Beach. આ રીતના આમાં પણ 4 ડાયલોગ આપેલા છે મિત્રો, 2 વ્યક્તિ વચ્ચે. કોણ છે? તો આનંદ અને મિલ્કી વચ્ચેનો આખો વાર્તાલાપ છે. બરાબર. અલગ અલગ પ્રકારના વાક્યો આમાં પણ આપેલા છે અને એ વાક્યોને ઓળખીને આપણે ઇનડાયરેક્ટ કરીએ. તો જોઈએ પહેલું વાક્ય મિત્રો, ડુ યુ વોન્ટ ટુ ગો આઉટ વિથ મી મિલ્કી? આનંદ સેડ. હવે બોલનાર આનંદ છે અને સાંભળનાર મિલ્કી છે. ઇન્વર્ટેડ કોમા વ્યક્તિ સાંભળનાર છે, તો એને આપણે બહાર લાવીશું. કેવા પ્રકારનું વાક્ય છે? પ્રશ્નાર્થ. પ્રશ્નાર્થમાં કયા પ્રકારનું છે? WH વગરનું પ્રશ્નાર્થ વાક્ય. એટલે એનો નિયમ શું થશે? તો બોલનાર, આસ્કડ, સાંભળનાર, ઇફ, અને ત્યાર પછી પ્રશ્નાર્થ વાક્યનું વિધાન કરીને ઇનડાયરેક્ટ બનાવીશું આપણે. બરાબર. જોઈએ તો કઈ રીતે બને છે. તો આનંદ આસ્કડ મિલ્કી ઇફ. આનંદ આસ્કડ મિલ્કી ઇફ. હવે પ્રશ્ન વિધાન બને યુ આગળ આવશે. યુ સાંભળના પણ મિલ્કી એટલે સી. હવે પ્રશ્ન વાક્યમાં ડુ કે ડઝ હોય મિત્રો, તો આ ડુ કે ડઝ કરતાની પહેલાં જો આપ્યું હોય તો દૂર કરી ક્રિયાપદનું ભૂતકાળ થાય એટલે વોન્ટનું શું થશે? વોન્ટેડ. બરાબર. કારણ કે ડુ એટલે વર્તમાનકાળ થયો અને વર્તમાનનું ઇનડાયરેક્ટમાં ભૂતકાળ બને અને પ્રશ્ન વાક્યમાં કરતાની પહેલાં સહાયકારક ક્રિયાપદ તરીકે ડુ કે ડઝ હોય તો દૂર કરી ક્રિયાપદનું ભૂતકાળ બનાવવું પડે આપણે. એટલે ઇફ સી વોન્ટેડ ટુ ગો આઉટ વિથ મી બોલના પ્રમાણે આનંદ છોકરો છે એટલે તમારે થશે હિમ. એટલે પૂરું વાક્ય મિત્રો આ રીતે બનશે, આનંદ આસ્ક્ડ મિલ્કી ઇફ સી વોન્ટેડ ટુ ગો આઉટ વિથ હિમ. આ રીતે બન્યું. યસ. વેર શેલ વી ગો? સેડ મિલ્કી. કેટલા વાક્યો મિત્રો? ઇન્વર્ટેડ કોમા 2 વાક્યો. પહેલું વાક્ય છે યસ, એટલે યસનો પ્રકારનું જવાબી વાક્ય, અને ત્યાર પછી બીજું વાક્ય છે મિત્રો વેર શેલ વી ગો? પ્રશ્નાર્થ વાક્ય. તો પેલા યસનો પ્રકારના જવાબી વાક્યનું ઇનડાયરેક્ટ બનાવવાનો નિયમ વિચારીએ તો બોલનાર, રિપ્લાઇડ, સાંભળનાર અને યસ હોય તો પોઝિટિવલી. આવા ટૂંકમાં આપણે જવાબ લખી શકીએ. અને પૂરો લખવો હોય તમારે સંયોજક સાથે તો બોલનાર, રિપ્લાઇડ, સાંભળનાર, પોઝિટિવલી ધેટ, અને ધેટ પછી ઉપરનું ઇફ પછીનું વાક્ય પણ તમે લખી શકો છો. આપણે 2 રીતના જવાબ જોઈ લઈએ. તમને જે અનુકૂળ હોય તમે જવાબ બનાવીને લખી શકો છો. બરાબર. તો યસનો જવાબ જોઈએ તો મિલ્કી રિપ્લાઇડ આનંદ પોઝિટિવલી. આટલો જવાબ બી વેલિડ છે મિત્રો. અને પૂરો જવાબ લખવો હોય તો મિલ્કી રિપ્લાઇડ આનંદ પોઝિટિવલી ધેટ સી વોન્ટેડ ટુ ગો આઉટ વિથ હિમ. આવો એ પછીનું પૂરું વાક્ય પણ તમે ઇનડાયરેક્ટમાં પૂરા જવાબ લખી શકો છો. ત્યાર પછી મિત્રો વેરવાળું પ્રશ્ન વાક્ય છે. એક જ એનો કામ 2 વાક્ય હોય તો આપણે એને એન્ડથી જોડવાનું અને એન્ડ કન્જેક્શન મૂક્યા પછી એ વાક્યનો નિયમ લગાવવાનો અને પછી એનું ઇનડાયરેક્ટ બનાવીશું. તો એન્ડ. હવે કેવું વાક્ય છે? વેર શેલ વી ગો? પ્રશ્ન વાક્ય થયું. કયા પ્રકારનું? WH વાળું. તેનો નિયમ મિત્રો બોલનાર, આસ્કડ, સાંભળનાર, આપેલ WH શબ્દ વેર અને ત્યાર પછી પ્રશ્નનું વિધાન કરીને ઇનડાયરેક્ટ. તો એન્ડ મિલ્કી આસ્કડ, અને અગેન લખવું હોય તો તમે લખી શકો છો. ફરી સવાલ કર્યો છે, ન લખો તો ચાલે. તો મિલ્કી આસ્કડ આનંદ વેર. પ્રશ્ન વાક્યનું વિધાન કરો. વી આગળ આવે. વીનું શું થશે મિત્રો? દે. શેલ કે વિલનું શું થાય? હંમેશા વુડ જ થાય.
સેલ હોય તો બી વુડ કરવાનું, અને વિલ હોય તો બી મિત્રો વુડ થશે. એટલે વેર દે વુડ ગો અને ફૂલ સ્ટોપ. એટલે પૂરું વાક્ય આ રીતે બનશે મિત્રો. મિલ્કી રિપ્લાઇડ આનંદ પોઝિટિવલી એન્ડ મિલ્કી આસ્કડ આનંદ વેર દે વુડ ગો. બરાબર. ત્યાર પછી મિત્રો વી વિલ ગો ટુ ધ સી શોર. પ્લીઝ હરી અપ સેડ હી. કેટલા વાક્યો છે? ઇન્વર્ટ કોમ 2 વાક્યો. પહેલું વાક્ય મિત્રો કેવું છે? વિધાન વાક્ય. વી વિલ એટલે કર્તાને ક્રિયાપદ છે, પણ ઉપરના પ્રશ્નનો શું છે? જવાબ છે. એટલે ટોલના બદલે આપણે શું લખવું પડશે? રિપ્લાઇડ. બોલનાર કોણ છે? હી આપ્યું છે. એટલે હી એટલે કોણ? તો આનંદ. સર્વનામ છે, તો સર્વનામનો પણ આપણે ઉપયોગ કરી શકીએ નામની જગ્યાએ. તો બનાવીએ તો હી રિપ્લાઇડ. સાંભળના મિલ્કી એટલે હર થાય સર્વનામ તરીકે, તો હી રિપ્લાઇડ હર ધેટ. વીનું થશે દે, વિલનું થશે વુડ. દે વુડ ગો ટુ ધ સી શોર. શું થયું મિત્રો? ખબર પડી ગઈ? તો હી રિપ્લાઇડ હર ધેટ દે વુડ ગો ટુ ધ સી શોર. એન્ડ કેમ મૂક્યું? બીજું વાક્ય છે માટે. હવે બીજું વાક્ય જોઈએ કેવા પ્રકારનું છે? તો પ્લીઝ હરી અપ સેડ હી. પ્લીઝ આવેલું મિત્રો કયું વાક્ય થયું? હા, આજ્ઞાર્થ વાક્ય. આજ્ઞા વાક્યનો નિયમ શું છે? બોલનાર વાક્યના અર્થ પ્રમાણે, ભાવ પ્રમાણે. તો ભાવમાં પ્લીઝ છે એટલે સીધું રિક્વેસ્ટેડ. સાંભળનાર ટુ, અને આપેલ વાક્યનું સીધું ઇનડાયરેક્ટ. બરાબર. તો એન્ડ હી રિક્વેસ્ટેડ હર ટુ હરી અપ. અને પ્લીઝ મિત્રો દૂર થઈ જાય. પ્લીઝ, કાઇન્ડલી જેવા શબ્દો આપણે હંમેશા દૂર થાય, એ તો નિયમ તમને યાદ છે જ. એટલે પૂરા વાક્યની ડાયરેક્ટ મિત્રો આ રીતે બનશે. તો હી રિપ્લાઇડ હર ધેટ દે વુડ ગો ટુ ધ સી શોર એન્ડ હી રિક્વેસ્ટેડ હર ટુ હરી અપ. બરાબર. ત્યાર પછી ચોથું વાક્ય મિત્રો, વોટ એ વન્ડરફુલ આઈડિયા. લેટ્સ વિઝિટ જુહુ બીચ. એક જ ઇન્વર્ટ કોમાં 2 વાક્યો છે મિત્રો. પહેલું વાક્ય તમને ઉદ્ગાર ચિહ્ન આપ્યું છે એટલે ઉદ્ગાર વાક્ય છે, અને બીજું લેટ્સ કે લેટસથી શરૂ થતું વાક્ય. એટલે બંને અલગ અલગ પ્રકારના વાક્યો છે મિત્રો. પહેલાં ઉદ્ગાર વાક્યની વાત કરીએ મિત્રો. તો ઉદ્ગાર વાક્યનો નિયમ શું છે? બોલનાર એક્સક્લેમ ટુ, સાંભળનાર ધેટ, ઉદ્ગારનું વિધાન, અને ત્યાર પછી એનું ઇનડાયરેક્ટ. અને કદાચ જો તમને અર્થની ખબર પડે તો એક્સક્લેમ સાથે વિથ, અને વિથ સાથે અર્થપૂર્ણ શબ્દ આપણે વન્ડરફુલ શબ્દ આપ્યો છે. વન્ડરફુલ એટલે શું થયું? આઈડિયાના વખાણ થયા. એટલે વિથ પ્રેઇઝ તમારે મૂકવું હોય તો મૂકી શકો છો, પણ ક્યારે તમને અર્થની ખબર પડે તો. એટલે બોલનાર એક્સક્લેમ વિથ પ્રેઇઝ ટુ, સાંભળનાર ધેટ. ઉદ્ગારનું વિધાન બનાવો તો ઉદ્ગાર ઊંધું હોય એટલે કર્તા ક્રિયાપદ વાક્યમાં છેલ્લે અંતના ભાગમાં હોય છે, અને કદાચ કર્તા ક્રિયાપદ ન હોય તો ઇનડાયરેક્ટ બનાવતી વખતે આપણે ઉમેરવા પડે છે છેલ્લા નામને આધારે. તો વોટ એ વન્ડરફુલ આઈડિયા, પછી મિત્રો આઈડિયા નામ છે, એના પછી કર્તા ક્રિયાપદ આપણને આપેલા નથી, અને માટે આઈડિયા શબ્દ ઉપરથી નિર્જીવ છે એટલે ઇનડાયરેક્ટ બનાવતી કે શું મેળવાનું છે? યાદ છે? યાદ આવે છે? ઇટ વોઝ. આઈડિયા નિર્જીવ એટલે ઇટ વોઝ. બરાબર. છોકરો વાત આપણે હી વોઝ મૂકીએ, છોકરી વાત સી વોઝ. છેલ્લે આપેલ નામના આધારે, પણ ક્યારે? જ્યારે ઉદ્ગાર વાક્યમાં કર્તા ક્રિયાપદ છેલ્લે આપેલ ન હોય તો જ. તો જો મિત્રો બનાવીએ કઈ રીતે બને છે? હવે બોલનાર કોણ છે આપણને આપ્યું નથી, તો હી બોલે. આગળનું વાક્ય કોણ બોલે છે? હી. એટલે હવે કોણ બોલશે? મિલ્કી. હવે મિલ્કી તમારું નામ ન લખવું હોય તો સર્વનામ તરીકે તમે સીનો ઉપયોગ કરી શકો છો. બરાબર. એટલે સી એક્સક્લેમ્ડ ટુ હિમ ધેટ. સાંભળના તરીકે હીનું તમારે શું થઈ જશે? હિમ. તો સી એક્સક્લેમ ટુ હિમ ધેટ ઇટ વોઝ એ વેરી વન્ડરફુલ આઈડિયા. ઇટ વોઝ એ વેરી વન્ડરફુલ આઈડિયા. અને જો તમને ભાવ કે અર્થની ખબર પડી હોય તો આ રીતે બી તમે બનાવી શકો છો. તો સી એક્સક્લેમ્ડ વિથ પ્રેઇઝ ટુ હિમ ધેટ ઇટ વોઝ એ વેરી વન્ડરફુલ આઈડિયા.
ઇટ વોઝ એ વેરી વન્ડરફુલ આઈડિયા. એન્ડ કેમ મૂક્યું મિત્રો? બીજું વાક્ય છે માટે. બીજું વાક્ય કેવું છે? લેટ્સ કે લેટસથી શરૂ થતું વાક્ય મિત્રો. તો લેટ્સ કે લેટસથી શરૂ થતું મિત્રો વાક્ય હોય તો એ બે પ્રકારના હતા. તો લેટ્સ કે લેટર દરખાસ્ત વાક્ય થયું પહેલો નિયમ. તો એનો નિયમ શું છે? બોલનાર સજેસ્ટેડ ટુ, સાંભળનાર ધેટ, અને લેટ્સ કે લેટસના બદલે દે શુડ, અને પછી આપેલ વાક્યનું ઇનડાયરેક્ટ. બરાબર. તો એન્ડ સી સજેસ્ટેડ ટુ હિમ ધેટ દે શુડ વિઝિટ જુહુ બીચ. શુડ પછી વિઝિટનું વિઝિટ આવે, વિઝિટેડ ના થાય મિત્રો. બરાબર. આ રીતે ઇનડાયરેક્ટ શું બની મિત્રો? જોઈ લો. એન્ડ સી સજેસ્ટેડ ટુ હિમ ધેટ દે શુડ વિઝિટ જુહુ બીચ. એટલે પૂરા વાક્ય ઇનડાયરેક્ટ મિત્રો આ રીતે બનશે. સી એક્સક્લેમ્ડ વિથ પ્રેઇઝ ટુ હિમ ધેટ ઇટ વોઝ એ વેરી વન્ડરફુલ આઈડિયા એન્ડ સી સજેસ્ટેડ ટુ હિમ ધેટ દે શુડ વિઝિટ જુહુ બીચ. આ રીતે આખો પેરેગ્રાફ તમારે જવાબ તરીકે લખવાનો રહેશે. અને ઇન્વર્ટેડ કોમા હંમેશા મિત્રો દૂર થઈ જાય. કેટલા વાક્યો છે મિત્રો ખબર પડી ગયા આમાં? જો એક પ્રશ્ન ડુવાળું 1, યસ એટલે 2, પ્રશ્ન એટલે 3, 4, 5, 6 અને 7. 7 પ્રકારના વાક્યો આમાં આપ્યા હતા મિત્રો, અને બધા અલગ અલગ પ્રકારના વાક્યો છે. હા, એટલે આપણે જે પ્રકાર વાક્યો શીખેલા છે એ પ્રકારના જ વાક્યો પૂછાય. પણ આ પેરેગ્રાફ પૂછાય, ડાયલોગ છે, એટલે અલગ અલગ પ્રકારના વાક્યો પરીક્ષામાં તમને આપેલા હોય છે મિત્રો. બરાબર. તો આનો જવાબ તમારે લખવાનો. ચોથો પેરેગ્રાફ મિત્રો જોઈએ આપણે. અમીષા સેડ ગુડ મોર્નિંગ, હાઉ આર યુ ટુડે? આશીષ સેડ આઈ એમ ફાઇન, થેન્ક યુ. Amisha said, did you solve all the exercises? Ashish said, no. I bought a practice book for this work yesterday. Amisha said, okay, please give me your notebook tomorrow. કેટલા ડાયલોગ છે મિત્રો આમાં? 5 ડાયલોગ છે, અને ઘણા પ્રકારના વાક્યો અંદર આપેલા છે. બરાબર. તો એ વાક્યની વાત કરીએ. પેરેગ્રાફ કોણ છે બોલનાર અને સાંભળનાર? તો અમીષા અને આશીષ. અમીષા એટલે છોકરી થઈ, અને આશીષ એટલે છોકરો. બરાબર. આ રીતનું તમને બનાવીને આપેલો પેરેગ્રાફ. તો પહેલું આપણે જોઈ લઈએ. અમીષા સેડ ગુડ મોર્નિંગ, હાઉ આર યુ. કેટલા વાક્યો થયા? 2. હવે ગુડ મોર્નિંગ એ શું છે? અર્થપૂર્ણ શબ્દ. અર્થપૂર્ણ શબ્દ ઇનડાયરેક્ટ મિત્રો યાદ કરો. બોલનાર, વિસડ, સાંભળનાર, અને આપેલ શબ્દ મૂકવાનું. ત્યાર પછી પ્રશ્નાર્થ વાક્ય છે WH વાળું, એનું ઇનડાયરેક્ટ બનશે. પહેલાં વાક્યનું બનાવી મિત્રો. તો અમીષા વિસ્ડ આશીષ ગુડ મોર્નિંગ. અમીષા વિસ્ડ આશીષ ગુડ મોર્નિંગ. એન્ડ બીજું વાક્ય પ્રશ્નાર્થ છે WH વાળું, એનો નિયમ મિત્રો બોલનાર, આસ્કડ, સાંભળનાર, આપેલ WH, અને પ્રશ્નનું વિધાન કરીને ઇનડાયરેક્ટ. તો એન્ડ અમીષા આસ્કડ આશીષ હાઉ. હવે વિધાન બનાવી યુ પહેલાં આવશે. સાંભળવામાં આશીષ એટલે હી, આરનું તમારે વોઝ, અને ટુડેનું થશે ધેટ ડે. એટલે હાઉ હી વોઝ ધેટ ડે. બરાબર. આ રીતે મિત્રો પૂરું વાક્ય સમજી લો એકવાર. અમીષા વિસ્ડ આશીષ ગુડ મોર્નિંગ એન્ડ અમીષા આસ્કડ આશીષ હાઉ હી વોચ ધેટ ડે, અને ફૂલ સ્ટોપ. ત્યાર પછી મિત્રો બીજું વાક્ય છે આશીષ સેડ આઈ એમ ફાઇન, થેન્ક યુ. આમાં કેટલા વાક્યો છે? 2 મિત્રો. આઈ એમ ફાઇન એ વિધાન વાક્ય થયું, પણ ઉપરના પ્રશ્નનો શું છે? આ જવાબ. અને થેન્ક યુ એ અર્થપૂર્ણ શબ્દ થયો. બેનું અલગ અલગ ઇનડાયરેક્ટ નિયમ પ્રમાણે બનશે મિત્રો. તો બીજા વાક્યને બનાવીએ. તો આશીષ રિપ્લાઇડ અમીષા ધેટ હી વોઝ ફાઇન. આ એ બોલના પ્રમાણે, એટલે આશીષ એટલે હી, એમનું ભૂતકાળ થશે વોઝ. એટલે આશીષ રિપ્લાઇડ અમીષા ધેટ હી વોઝ ફાઇન. એન્ડ એટલા માટે મૂક્યું થેન્ક યુ આપીશું મિત્રો બીજું વાક્ય માટે. થેન્ક યુ કયા પ્રકારનું વાક્ય થયું? તો અર્થપૂર્ણ શબ્દ. શું નિયમ છે યાદ કરો તો? બોલનાર
થેન્કડ અને સાંભળનાર. એટલે એન્ડ આશીષ થેન્કડ અમીષા, બરાબર, ફૂલ સ્ટોપ. એટલે પૂરા વાક્ય ઇનડાયરેક્ટ આથી બનશે. આશીષ રિપ્લાઇડ અમીષા દેટ હી વોઝ ફાઇન એન્ડ હી થેન્કડ હર. આવું સર્વનામ લખો તો બી ચાલો, અને એન્ડ આશીષ થેન્કડ અમીષા આ રીતે નામ લખો તો બી વેલિડ છે મિત્રો. બરાબર મિત્રો, બીજા વાક્યનું થઈ ગયું. ત્રીજા વાક્યની વાત કરીએ કે અમીષા સેડ ડીડ યુ સોલ્વ ઓલ ધ એક્સરસાઇઝીસ. પ્રશ્ન વાક્ય મિત્રો કયા પ્રકારનું? WH વગરનું, બોલનાર, આસ્કડ, સાંભળનાર, ઇફ, વિધાન અને ઇનડાયરેક્ટ. હવે અમીષા વારંવાર ન લખવું હોય તમે એની જગ્યાએ સી પણ લખી શકો છો, બરાબર. તો સી આસ્કડ અને ફરી સવાલ કર્યો, ઉપર પ્રશ્નાર્થ તો હાઉ વાળું જોઈ લો, તો અગેન શબ્દ તમારે લખવો તો લખી શકો છો. તો સી અગેન આસ્કડ હિમ સર્વનામ તરીકે, અને નામ લખવા હોય તો અમીષા અગેન આસ્કડ આશીષ ઇફ. યુ સાંભળના પ્રમાણે આશીષ એટલે હી. ડીડ ભૂતકાળ છે મિત્રો, એટલે શું થશે? પૂર્ણ ભૂતકાળમાં હેડ, એટલે સી હેડ સોલ્વડ ઈડી લાગશે. V3 પૂર્ણ ભૂતકાળ હેડ અને V3. ઇફ સી હેડ સોલ્વડ ઈડી લાગશે, ડી લાગશે. ઓલ ધ એક્સરસાઇઝીસ અને ફૂલ સ્ટોપ. બરાબર મિત્રો, કઈ રીતે બની જોઈ લો. સી અગેન આસ્કડ હિમ if he had solved all the exercises, full stop. She said no, I bought a practice book for this work yesterday. બે વાક્યો મિત્રો. પહેલું વાક્ય છે યસનો પ્રકારનું જવાબી વાક્ય, અને બીજું વાક્ય છે વિધાન વાક્ય. આશીષ બોલે છે, યસનું એટલે બોલનાર, રિપ્લાઇડ સાંભળનાર અને નેગેટિવલી, અને બીજું વાક્ય વિધાન છે. વિધાન માટે નિયમ એન એડેડ દેટ. યાદ આવી ગયું? ચલો, આશીષ રિપ્લાઇડ અમીષા નેગેટિવલી, અને સર્વનામ લેવું હોય તો હી રિપ્લાઇડ હર નેગેટિવલી એન્ડ એડેડ ધેટ. આ આશીષ એટલે હી હેડ બોટ. બોટ ભૂતકાળ છે મિત્રો, એટલે પૂર્ણ ભૂતકાળ માટે હેડ થશે. એન્ડ એડેડ ધેટ હી હેડ બોટ એ પ્રેક્ટિસ બુક ફોર ધેટ વર્ક ધ પ્રીવિયસ ડે. ધીસનું ધેટ અને યસ્ટરડેનું ધ પ્રીવિયસ ડે. બરાબર. ત્યાર પછી મિત્રો છે અમીષા સેડ ઓકે પ્લીઝ ગીવ મી યોર નોટબુક ટુમોરો. કેટલા વાક્ય થયા મિત્રો? બે વાક્ય થયા. એક ઓકે શબ્દ આપ્યો છે, અને ત્યાર પછી પ્લીઝવાળું. તો ઓકે ઓલરાઇટ જેવા શબ્દો મિત્રો આવે તો એ અર્થપૂર્ણ શબ્દ થયો. તો ઓકે ઓલરાઇટમાં શું નિયમ છે? બોલનાર, એગ્રીડ વિથ અને સાંભળનાર, અને બીજું આજ્ઞા પ્લીઝવાળું એટલે એનો નિયમ લાગશે બોલનાર, રિક્વેસ્ટેડ, સાંભળનાર ટુ અને ઇનડાયરેક્ટ. તો અમીષા એગ્રીડ વિથ આશીષ, અને અમીષા ના લખો તો સી agreed with him and she requested him to give me. એટલે બોલના પ્રમાણે અમીષા એટલે her, your સાંભળના આશીષ એટલે his notebook tomorrow on the next day. એટલે આ રીતે જવાબ બનશે મિત્રો. અમીષા agreed with આશીષ and અમીષા requested આશીષ to give her his notebook the next day. આ રીતે મિત્રો આખો પેરેગ્રાફનો જવાબ તમારે લખવાનો રહેશે, બરાબર. તો આ 3 પેરેગ્રાફ મિત્રો કર્યા આપણે, અને 3 પેરેગ્રાફનું તમારે ઇનડાયરેક્ટ તમારા ચોપડામાં પ્રેક્ટિસ માટે લખવાનું છે, બરાબર. તો આ 3 પેરેગ્રાફ તમને હોમવર્ક તરીકે આપીએ છીએ મિત્રો, અને એ પેરેગ્રાફનું તમે ઇનડાયરેક્ટ કરશો તો સારી એવી પ્રેક્ટિસ થશે. તો આ 3 પેરેગ્રાફ મિત્રો હોમવર્ક તરીકે આપીએ છીએ, બરાબર. બીજો પેરેગ્રાફ, ત્રીજો પેરેગ્રાફ અને ચોથો, આ 3 પેરેગ્રાફનું તમે જાતે ઘરે તમારા ચોપડામાં આના જવાબ લખજો, અને જ્યારે આપણે મુલાકાત થાય તો ચોપડો અવશ્ય તમારે સાથે લાવવાનો. હોમવર્ક લખેલો આપણે તમારે ચેક કરીશું, બરાબર મિત્રો. તો આજે અહીં સુધી આપણે ચોથા પેરેગ્રાફ સુધી પ્રેક્ટિસ કરી મિત્રો. તો આ લેક્ચરમાં મિત્રો આજે આટલું જ, બરાબર.
13મો ભાગ હતો આપણે. તો અહીંયા આપણે આજે સ્ટોપ કરીએ છીએ અને તમને હોમવર્ક આપ્યું છે. આશા રાખું તમે હોમવર્ક પ્રેક્ટિસ કરશો ઘરે, અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટની જેટલી પ્રેક્ટિસ મિત્રો કરશો એટલું તમારા માટે સરળ રહેશે. દરેક પ્રકારના વાક્યો આપણે પેરેગ્રાફમાં જોઈએ છીએ, જેથી પરીક્ષામાં કે બોર્ડની એક્ઝામ કે સ્કૂલની એક્ઝામમાં તમને કોઈ તકલીફ પડે નહીં. બરાબર મિત્રો? તો ઓકે, થેન્ક યુ મિત્રો. સી યુ અગેન.